પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ ધરોત આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ પર આપનો હૃદયથી આવકાર કરીએ છીએ. વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. પિતા પરમેશ્વરે આ સમય, આ ઘડી, આ તક આપણને આપી છે. તેમના પવિત્ર વચનો આપણે વાંચીએ, સાંભળીએ અને આ વચનો આજે આપણે જે વાંચવાના છીએ તે ન્યાયાધીશોનું પુસ્તક છે અને તેનો બીજો અધ્યાય, તેનું આજે આપણે વાંચન કરવાના છીએ. તો પિતા બાપ, આ વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો. વિશેષ તમારી કોઈ સાક્ષી બાબતનો વિડીયો તમે પ્રસારિત કરવા માંગતા હો તો તે પણ અમને મોકલી શકો છો. અમે અમારી ચેનલ પર તેને પ્રસારિત કરીશું. અને તમારા કોઈ સલાહ સૂચન તમે આપવા માંગતા હો તો તે પણ અમે હૃદયથી સ્વીકારીશું. તમારી પ્રાર્થનાની કોઈ વિનંતી હોય તો તમે અમને જણાવશો. અમે અમારી અંગત પ્રાર્થનાઓમાં એ વિનંતી ધરી રાખીશું. તો ચાલો આપણે પિતા પરમેશ્વરના પવિત્ર વચનોનું વાંચન કરીએ અને સાંભળીએ. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 7મું પુસ્તક ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો બીજો અધ્યાય. યહોવાનો દૂત ગિલગાલથી બોખીમમાં આવ્યો અને તેણે કહ્યું, હું મિસ્રમાંથી તમને કાઢી લાવ્યો ને જે દેશ વિશે તમારા પિતરોની આગળ મેં પ્રતિજ્ઞા લીધી હતી તે દેશમાં તમને લાવ્યો છું. અને મેં કહ્યું હતું કે તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહીં અને તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ કરાર ન કરો. તેઓની વેદીઓ તોડી નાખો, પણ મારું વચન તમે ધ્યાનમાં લીધું નહીં. તમે એમ કેમ કર્યું છે? માટે મેં પણ કહ્યું કે હું તમારી સામેથી તેઓને હાંકી કાઢીશ નહીં, પણ તેઓ તમારી કૂખોમાં કાંટારૂપ થશે અને તેઓના દેવો તમને ફાંદારૂપ થઈ પડશે. અને યહોવાના દૂતે સર્વ ઇઝરાયેલી લોકોને એ વાતો કહી ત્યારે એમ થયું કે લોક ઓક મૂકીને રડ્યા. તેથી તેઓએ તે સ્થળનું નામ બોખીમ પાડ્યું અને ત્યાં યહોવાને માટે તેઓએ યજ્ઞ કર્યો. હવે યહોશુઆએ લોકોને વિદાય કર્યા પછી દેશનો વારસો લેવાને સર્વ ઇઝરાયેલી લોકો પોતપોતાના વતનમાં ચાલ્યા ગયા. અને યહોશુઆની આખી જિંદગી સુધી તથા તેના મરણ પછી જે વડીલો જીવતા રહ્યા હતા અને જેઓએ ઇઝરાયેલને માટે જે સર્વ મોટા કામ યહોવાએ કર્યા હતા એ જોયા હતા, તેઓની આખી જિંદગી સુધી લોકોએ યહોવાની સેવા કરી. અને નૂનનો દીકરો યહોશુઆ યહોવાનો સેવક 110 વર્ષનો થઈને મરી ગયો. અને ગાશ પર્વતની ઉત્તર બાજુએ એફ્રાઈમના પહાડી પ્રદેશમાંના તેના વતનની સરહદની અંદર એટલે તિમનાથ શેરામાં તેઓએ તેને દફનાવ્યો. અને તે આખી પેઢી પોતાના પિતૃઓની સાથે મળી ગઈ. અને તેઓના પછી એક એવી પેઢી ઉત્પન્ન થઈ કે જે યહોવાને તથા ઇઝરાયેલને માટે યહોવાએ જે કામ કર્યું હતું તે પણ જાણતી નહોતી. હવે ઇઝરાયેલી લોકોએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું
ને બાલીમની સેવા કરી. અને યહોવા તેઓના પિતૃઓના ઈશ્વર જે તેઓને મિશ્ર દેશમાંથી કાઢી લાવ્યા હતા તેમનો તેઓએ ત્યાગ કર્યો ને અન્ય દેવોની એટલે તેઓની ચારે તરફના લોકોના દેવોની ઉપાસના કરીને તેમને વંદન કર્યું. અને તેઓએ યહોવાને રોષ ચડાવ્યો. યહોવાને તજીને તેઓ બાલ તથા આસ્તારોતની સેવા કરી. ત્યારે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઉઠ્યો ને તેમણે તેઓને પાયમાલ કરનારાઓના હાથમાં સોંપ્યા કે જેઓએ તેમને પાયમાલ કર્યા. અને યહોવાએ તેઓને તેઓની ચારે તરફના શત્રુઓના હાથમાં વેચી દીધા કે જેથી તેઓ ત્યાર પછી તેઓના શત્રુઓની સામે વધારે વાર ટકી શક્યા નહીં. યહોવાએ જે પ્રમાણે તેમને કહ્યું હતું ને યહોવાએ તેઓની આગળ પ્રતિજ્ઞા લીધી હતી તે પ્રમાણે જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં તેમની હાનિને માટે યહોવાનો હાથ તેમની વિરુદ્ધમાં હતો અને તેઓ બહુ સંકટમાં આવી પડ્યા. પછી યહોવાએ ન્યાયાધીશોને ઊભા કર્યા કે જેઓએ તેઓને પાયમાલ કરનારના હાથમાંથી છોડાવ્યા. તો પણ તેઓએ પોતાના ન્યાયાધીશોનું સાંભળ્યું નહીં, કેમ કે તેઓએ અન્ય દેવોની પાછળ વંટી જઈને તેમને વંદન કર્યું. તેઓના પિતૃઓ યહોવાની આજ્ઞાઓ પાડીને જે માર્ગે ચાલતા હતા તેમાંથી તેઓ જલ્દી અવળે માર્ગે ફરી ગયા. તેઓની જેમ તેમણે કર્યું નહીં. જ્યારે યહોવા તેઓને માટે ન્યાયાધીશો ઊભા કરતા હતા ત્યારે યહોવા તે ન્યાયાધીશોની સાથે રહેતા હતા ને તે ન્યાયાધીશોના જીવતા સુધી તેઓના શત્રુઓના હાથમાંથી તેઓને તે બચાવતા હતા. કેમ કે જેઓ તેમના ઉપર જુલમ કરતા હતા ને તેમને દુઃખ આપતા હતા તેઓના જુલમને લીધે તેઓ નિશાસા નાખતા હતા. તેને લીધે યહોવાને દયા આવતી. પણ ન્યાયાધીશના મરણ પછી એમ થતું કે તેઓ પાછા ફરી જતા તથા અન્ય દેવોની ઉપાસના કરીને તથા તેઓને પગે લાગીને તેઓ તેમના પિતૃઓ કરતાં વધારે ભ્રષ્ટ થઈ જતા. તેઓ પોતાના કામથી તથા દુરાગ્રહથી પાછા હટતા નહીં. તેથી ઇઝરાયલ પર યહોવાને રોષ ચડ્યો અને તેમણે કહ્યું, મેં જે કરાર આ પ્રજાના પિતૃઓની સાથે કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે ને મારી વાણી પર લક્ષ્ય આપ્યું નથી. માટે યહોશુઆએ મળતી વેળાએ જે દેશ જાતિઓને રહેવા દીધી હતી તેઓમાંથી કોઈને હું પણ હવે પછી તેઓની આગળથી હાંકી કાઢીશ નહીં. જેથી જેમ તેઓના પિતૃઓ યહોવાને બતાવેલે માર્ગે ચાલતા હતા તેમ ઇઝરાયલ એ માર્ગે ચાલશે કે કેમ તેની તેઓ વડે હું પરીક્ષા કરું. તે માટે યહોવાએ તે દેશ જાતિઓને ઉતાવળે કાઢી ન મૂકતા રહેવા દીધી. તેમજ યહોશુઆના હાથમાં યહોવાએ તેઓને સોંપી નહીં. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયાસન છે એવા મારા સૈન્યના દેવી હો બાપ, તમારો આભાર માને તમારી સ્તુતિ કરીએ છીએ. ગત દિવસોમાં તમે અમને સાચવા છે, સંભાળ્યા છે, સહાયતા મદદ કરી છે, શારીરિક તંદુરસ્તી બક્ષી છે. અમારા જીવનોને માટે જોઈતા સગળા સારા વાણા તમે તમારી અખોટ ભંડારમાંથી તમારી કૃપાથી અમને પૂરા પાડે છે. આ સગળી બાબતોને લઈને પિતા બાપ અમે તમારો પુષ્કળ આભાર ઉપકાર માનીએ છીએ. આજના દિવસે આજની ઘડીએ અમે તમારા જે પવિત્ર વચનો વાંચ્યા બાપ, એ વચનો અમે વાંચીને ભૂલી ન જઈએ, પણ પિતા બાપ એ વચનો અમે સમજીએ, જીવનમાં ઉતારીએ
અને તમારા માર્ગોમાં ચાલીએ એવી કૃપા તમે અમારી પર થવા દો બાપ. પ્રભુ પિતા, અમે શું માંગીએ? અમારા માગ્યા અગાઉ તમે સગળાવાના જાણો છો અને તમે પૂરા પાડો છો. તેને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો બીમાર છે, ઘણા ઘરોમાં છે, ઘણા હોસ્પિટલોમાં છે. એ સગડાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ, કે તમારા ઘાયલ તંદુરસ્ત હાથના ભુજ લાંબો કર્યો અને તેઓને સ્પર્શ કરો અને તેઓ સાજા પણ પ્રાપ્ત કરી અને તેઓના કુટુંબો સાથે તમારા નામને માન મહિમા અને ધન્યવાદ આપે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો. જેઓની પાસે રહેવાને ઘર નથી, પહેરવાને વસ્ત્ર નથી અને ખાવાને અન્ન નથી, એવા સગડાઓને પણ પ્રભુ તમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તેઓને જોઈતા સગડા સારાવાના તમારા કૃપા દયા ભલાઈ પ્રેમમાં પૂરા પાડવા. કોઈ કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારી સમક્ષ લાવે છે પિતા, કે સ્વજનના જવાથી જે ખોટ પડી છે ખોટ સહન કરવાની તમે તેઓની સહાયતા મદદ કરો અને તમારા આત્મિક દિલાસાથી પ્રભુ પિતા તમે તેઓને તૃપ્ત કરો. ઇઝરાયલ, યુક્રેન, સિરિયા ઘણી જગ્યાએ લડાઈઓ ચાલી રહી છે પિતા, અને ઘણા કુટુંબો ઘણા લોકો મરણને શરણ થઈ રહ્યા છે પિતા બાપ. ત્યારે પ્રભુ પિતા આ તમારા આવવાની નિશાનીઓ છે અને તમે કહ્યું છે કે લડાઈઓ થશે, ધરતીકંપો થશે, અગ્નિ વરસશે, પણ તમે નાસીપાસ ન થતા. એ જ રીતે પ્રભુ પિતા અમે નાસીપાસ ન થઈએ, ડરપોક ન થઈએ, પણ નિડર અને હિંમતવાન થઈને તમારા માર્ગોમાં અડીખમ ઊભા રહીએ અને તમે જ્યારે આવો ત્યારે તમને મળવાને અમે તૈયાર હોઈએ તેવી પણ કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ પિતા. અમારા દેશ અમેરિકાને તમારી પુષ્કળ આશીષથી ભરપૂર કરો બાપ. અમારા દેશના રાજનેતાઓને બુદ્ધિ જ્ઞાન આપણથી ભરપૂર કરો અને આ દેશ ચલાવવાને માટે તમે તેઓને સામર્થ્યથી વિસ્તૃત કરો બાપ. અમારા પાપ અપરાધોની ક્ષમા માંગીએ પ્રભુ પિતા. જાણે અજાણે થયેલા અમારા પાપોને તમે ક્ષમા કરજો. અમારી આ સગડી રોજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ, જે કાળબાઈના પાળ પર બિંદાયા, ક્રુસે ચડાયા, ડટાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને વૈભવમી નામ જ માંગતા સાંભળો તેનો સ્વીકાર કરો પિતા. આમીન, આમીન.